નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। બોરજાઈ માતાના દર્શન માટે ભક્તોની ભીડ। ઉમરગામ જીઆઈડીસી કોલોની ખાતે તુલસી વિવાહ ઉત્સવ ઉજવાયો। ઉમરસાડી માછીવાડ ગામમાં પ્રબોધની એકાદશીના પવિત્ર દિને તુલસી વિવાહ ઉત્સવ ઉજવાયો। માઉન્ટ લિટરાજી સ્કૂલના વિદ્યાર્થીએ રાષ્ટ્રીય સ્તરની વિજ્ઞાન સેમિનારમાં ઝંડો લહેરાવ્યો। હવે સમાચાર વિગતવાર જોઈએ। બોરજાઈ માતાના દર્શન માટે ભક્તોની ઉમટી પડેલી ભીડ। ઉમરગામ તાલુકાના કોસ્ટલ હાઈવે પર આવેલ બોરજાઈ માતાના મંદિરમાં ભક્તજનો માતાના દર્શન કરવા તેમજ પોતાની મનોઈચ્છા મુજબ લીધેલી બાધા પૂરી કરવા મોટી સંખ્યામાં પહોંચ્યા હતા। ભક્તિભાવના માહોલ વચ્ચે માતાના દર્શન અને પૂજન માટે લાંબી કતારો જોવા મળી હતી। સ્થાનિક તેમજ બહારગામથી આવેલા ભક્તોએ માતાજીના દર્શન આશીર્વાદ મેળવી કુટુંબની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। સેન્ડ કરી દઈશ પછી આ બધા 3-4 ટીવી પર આવશે। આવું ખાસ અઠવાડિયામાં એકવાર બે વાર આવું એટલે ઝાડ ન રહે ને તો ઝાડે રાખે તો જૂનું મળી જાય હા એટલે કોઈ આવે તો આવે એટલે વર્ષો જૂનું છે। હું ઉપેન્દ્ર ટંડેલ નારગોલનો રહેવાસી છું અને આજે દેવ ઉઠી એકાદશીને નિમિત્તે બોરજાઈ માતાના દર્શને સહપરિવાર આવી અને ધન્ય પામ્યો છું। એવી જ રીતે અનેક શ્રદ્ધાળુઓ આવી માતાજીના દર્શન કરી ધન્ય પામે છે અને લોકો મનમાં શ્રદ્ધા રાખે છે કે મારે આ વસ્તુનો કંઈ પૂર્ણ થાય તો અમુક મન્નત ચરાવીશ। એવી રીતે લોકો વાર તહેવાર અનેક દિવસો આવી અહીંયા દર્શન કરી ધન્ય પામે છે અને માતાજીના જય જયકાર કરે છે। ભાઈ મોહનભાઈ માછી કતલવાડા અહીંયા દેવઉઠી 11 સાજે છે। ધાર્મિક અમે દર વર્ષે અહીંયા આસ્થાનું પ્રતીક છે અહીંયા બોરજાઈ માતા મંદિર અને સાગર પુત્રોનો તો ખાસ અહીંયા ભીડ જમતી હોય છે અને અહીંયા દર વર્ષની જેમ દેવી દેવતાની માનત લોકો બાધા રાખવા આવે છે એ પૂર્ણ થાય છે। એ દેવી પર લોકોની શ્રદ્ધા ખૂબ છે। તો સાગર પુત્રની તો અખૂટ શ્રદ્ધા એમ કહી શકાય એવી છે। મારું નામ નીતાબેન અશોકભાઈ કામલી છે। હું અહીંયા તહેવારોમાં દર્શન કરવા આવું છું। આજે દેવઉઠી 11 છે। દર તહેવારે આવીએ છીએ અને અમે સૌ પરિવાર સાથે અહીંયા આવીએ છીએ। અને હું સંગીતા મિલન જાલ ઉમરગામની હું છું અને તહેવાર હોય ત્યારે અમે દર્શન કરવા માટે આવીએ અને દર્શન કરવાથી અમને ખૂબ આનંદ થાય છે। આજે દેવઉઠી એકાદશી છે તો અમે દર્શન કરવા આવીએ અહીંયા અને જે મન્નત હોય એ પૂરી પણ થાય છે। ઉમરગામ જીઆઈડીસી કોલોની ખાતે તુલસી વિવાહ ઉત્સવ ભાવપૂર્વક ઉજવાયો। ઉમરગામ જીઆઈડીસી કોલોની શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે તુલસી વિવાહનો પાવન ઉત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો હતો। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રીજીના ભક્તોએ ઉપસ્થિતિ નોંધાવી હતી। પૂજા અને આરતી બાદ ભાવપૂર્વક શ્રીજી બાવાને પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સૌ ભક્તોએ પ્રસાદના લાભ લીધો હતો। સમગ્ર હવેલી પ્રાંગણમાં ભક્તિભાવ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો। પરણિયા પરિવાર અને વાર
જેટલા એવા નસીબ. શ્રી વૈષ્ણવ સેવા સંસ્થાન આયોજિત શ્રી ગોરધનનાથજીની હવેલીમાં આજે દેવઉઠી 11 દિવસે તુલસી વિવાહનું આયોજન કર્યું છે. ખરેખર આનંદ આવ્યો. આજે તો ખરેખર તમે જો જોશો ને તો તમને લાગશે કે દરેક વૈષ્ણવો ગોપ અને ગોપી રૂપે આવેલા છે અને ખરેખર ઠાકોરજીની સાથે એની સાનિધ્યમાં રહી અને આનંદ માણ્યો છે. અને આવો જ આનંદ હંમેશા દર વર્ષે કરીએ અને આવો જ અમને લોકોને સાથ અને સહકાર દરેક વૈષ્ણવ આપે એવી અમારી પ્રાર્થના છે. શ્રી ગોવર્ધન ગોવર્ધનનાથજીની સાથે શ્રી ગાદીજી પર વિરાજે છે ગિરિરાજજી અને શ્રી વેણુ માધવજી. આજે એમના બી લગ્ન છે. આપ અંદર જઈને જોઈ શકો છો. ખરેખર ઠાકોરજી વિવાહ કરી રહ્યા છે અને આ આનંદ ખરેખર માણવા જેવો છે અને આ લહવો છે એક જાતનો. શ્રી ગોવર્ધનનાથ જય. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. ઉમરગામ સ્થિત ગોવર્ધનનાથજીની હવેલીમાં આજે ભવ્ય સુંદર તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. એ તુલસી વિવાહનો આજે બહુ બધા ભક્તોએ વૈષ્ણવોએ લાભ લીધો છે અને હર વર્ષે હવેલીમાં નવા આવી રીતના ભગવાનના પ્રોગ્રામો કાર્યક્રમો થતા રહે છે. તો વૈષ્ણવો વધારેમાં વધારે વૈષ્ણવો અહીંયા હવેલીમાં આવે અને આનો લાભ લે. અમે બધા હર વર્ષે બધા વૈષ્ણવો અહીંયા ખૂબ સુખી, ખૂબ શાંતિથી, ખૂબ સરસ રીતે બધાનો લાભ લઈએ છીએ. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ઉમરસાડી માછીવાડ ગામમાં પ્રબોધની એકાદશીના પવિત્ર દિને તુલસી વિવાહ ઉત્સવ ઉજવાયો. માઉન્ટ લિટરાજી સ્કૂલના વિદ્યાર્થીએ રાષ્ટ્રીય સ્તરની વિજ્ઞાન સેમિનારમાં ઝંડો લહેરાવ્યો. આપનું સ્વાગત છે. ઉમરસાડી માછીવાડ ગામમાં પ્રબોધિની એકાદશીના પવિત્ર દિને તુલસી વિવાહનો ઉત્સવ ઉજવાયો. વર્ષોથી આ તુલસી વિવાહની પરંપરાને આપણે અનુસરતા આવ્યા છે, પરંતુ શું આપણે બધાએ જાણીએ છીએ કે એક પત્ની લક્ષ્મીજી હોવા છતાં આખરે કઈ પરિસ્થિતિમાં ભગવાન વિષ્ણુને તુલસી સાથે લગ્ન કરવા પડ્યા હતા? પદ્મ પુરાણમાં કહેવાયું છે કે તુલસીના દર્શન માત્રથી જ મહાપાતકોનો નાશ થઈ જશે, સ્પર્શ માત્રથી શરીર પવિત્ર બની જશે, તુલસીનો છોડ વાવવાથી ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થશે અને એને ભગવાન વિષ્ણુના ચરણોમાં સમર્પિત કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે.
ભગવાન વિષ્ણુએ વૃંદાને કહ્યું હતું કે તમે એક છોડ સ્વરૂપે પ્રગટ થશે, તેનું નામ તુલસી હશે. તમે મને લક્ષ્મી કરતાં વધુ પ્રિય હશો. તમારું સ્થાન મારા માથા પર રહેશે. એટલું જ નહીં, હું તમારા વગર કોઈ પણ પ્રકારનું ભોજન ગ્રહણ નહીં કરું. તેથી જ ભગવાન વિષ્ણુ કે તેમના તમામ અવતારની પૂજાના પ્રસાદમાં વિષ્ણુ પ્રિય તુલસી હોવી અનિવાર્ય છે. વૃંદાનું જણાવવા માટે દેવતાઓએ શાલિગ્રામ સ્વરૂપ વિષ્ણુ ભગવાનના વિવાહ તુલસી સાથે કર્યો હતો. તેથી દેવઉઠી એકાદશીના પવિત્ર અવસરે શાલિગ્રામના લગ્ન તુલસી સાથે કરવાની પરંપરા ચાલી આવેલી છે. કારતક સુદ 11 સંવત 2082ના રોજ દેવઉઠી એકાદશી પ્રબોધની એકાદશીના પવિત્ર દિવસે ઉમરસાડી માછીવાડ ગામમાં તુલસી વિવાહ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી લલિતાબેનના કહેવા મુજબ આ તુલસી વિવાહ લગભગ 40 વર્ષથી ઉજવાતા આવ્યા છે. કાર્યક્રમ મુજબ બપોરે 3:30 કલાકે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના પ્રાંગણમાંથી શ્રી મોરી ફળિયાના માધ્યમ થકી શ્રી માછી મહાજન પંચના હોદ્દેદારો શ્રીઓ તેમજ મેમ્બર્સ ભાઈઓ અને મહિલા મંડળ સભ્યો, મંદિર કમિટીના સભ્યો તેમજ ગામના ભાવિક ભક્તજનો શાલિગ્રામજીના વરઘોડામાં જોડાયા છે. શાલિગ્રામજીના વરઘોડાને બેન્ડવાજા નાચગાન સાથે સમગ્ર ગામમાં હારેકભેર ફેરવવામાં આવ્યો હતો. શાલિગ્રામની જાન રવાના થયા બાદ ભૂદેવના મંત્રોચ્ચાર થકી ગ્રહશાંતક વિધિ કરવામાં આવી હતી. વિધિ સંપન્ન થયા બાદ લગભગ સાંજે 5:30 કલાકે શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના ચોગાન કન્યા પક્ષ તુલસી માતાના આંગણમાં જાન આવી પહોંચી હતી. ત્યારબાદ ગોળ મહારાજના મંત્રોચ્ચાર થકી વિધિવત લગ્ન વિધિ સંપન્ન કરવામાં આવી હતી. વર પક્ષે પ્રકાશભાઈ નારાયણભાઈ ટંડેલ, હેમાબેન પ્રકાશભાઈ ટંડેલ મોરી ફળિયા તથા કન્યા પક્ષે અશોકકુમાર નરસિંહભાઈ ટંડેલ અને હિનાબેન અશોકકુમાર ટંડેલ કસ્ટમ સ્ટ્રીટ હાલ પારડી નિવાસી વગેરે યજમાન પદે લગ્ન વિધિમાં બેસાડવામાં આવ્યા હતા. આ રીતે સુંદર ભક્તિમય વાતાવરણ વચ્ચે તુલસી વિવાહ મહોત્સવ ઉજવાયો હતો. આ ધાર્મિક પ્રસંગોમાં ગામમાં શ્રી માછી મહાજન પંચના પ્રમુખ શ્રી કૃષ્ણભાઈ વી ટંડેલ, ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ ટંડેલ તથા અન્ય હોદ્દેદારશ્રીઓ, સિનિયર મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી લલિતાબેન ટંડેલ, ઉપપ્રમુખ શ્રીમતી ધનુબેન ટંડેલ તથા અન્ય હોદ્દેદારો, જુનિયર મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી મીનાબેન કૃષ્ણભાઈ ટંડેલ, ઉપપ્રમુખ શ્રીમતી જ્યોતિબેન ચંદુભાઈ ટંડેલ, મંદિર કમિટીના પ્રમુખ શ્રી રામચંદ્રભાઈ ટંડેલ, હિતેશભાઈ ટંડેલ, ગામના વડીલ બંધુ, માતાઓ, બહેનો તથા યુવાન ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ શ્રી માછી મહાજન પંચના નેજા હેઠળ મહિલા મંડળ સંચાલિત આયોજિત શ્રી મોરી ફળિયાના નવયુવાનો, વડીલ બંધુ, માતાઓ, બહેનોના સહિયારા પ્રયાસો થકી આવરી લેવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રી મોરી ફળિયાના મહિલા મંડળ સભ્યો તેમજ ભાવિક ભક્તજનોએ ભારે જહેમત ઉઠાવી તુલસી વિવાહ મહોત્સવને સફળ બનાવ્યો હતો. બધાએ હાથમાં ફૂલ અને પાકડી અને ચોખા લઈ લેવાના. સર્વ વિઘ્ન હરતમય ગણાધીશ મહાકાય શ્રી મોટી સમપ્રભા સાવદા મદન ફળવટુ સુબન પ્રસા શ્રીમા સ્વાહા. પાણી તમારે પી જવાનું બધાએ. શ્રી ઉમરસરી માછીવાડ ભાઈઓ તથા બહેનોને મારા ખૂબ ખૂબ નમસ્કાર. આજે દેવઉઠી એકાદશી છે, પ્રબોધિની એકાદશી છે.
આ એકાદશીના દિવસે અમારા ગામમાં ઉમરસરી માછીવાર લક્ષ્મીનારાયણ મંદિરમાં અમે મહિલા મંડળ તરફથી 40 વર્ષથી આ તુલસી વિવાહનો પ્રસંગ ઉજવીએ છીએ, ધામધૂમથી ઉજવીએ છીએ. દરેક અમારા જે ઉમરસરી માછીવારના 13 મોહલ્લા છે તેમાંથી એક મોહલ્લાને જે વાળા હોય એ ખૂબ ઉત્સાહથી એક માની સાડી પહેરી, એક માના ડ્રેસ પહેરીને ખૂબ વાજા સાથે ખૂબ નાચીને ધામધૂમથી પ્રસંગ ઉજવીએ છીએ. અને આજે અમે એવી રીતના તુલસી વિવાહનો આજે 40 વર્ષથી ઉજવીએ અને આજે પણ અમે ધામધૂમથી આ પ્રસંગને ઉજવ્યા છે. જય શિયારામ, જય જય. ખતલવાડા ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની સૂચના મુજબ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત ઉમરગામ તાલુકાના ખતલવાડા જિલ્લા પંચાયત બેઠક દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહનું ભવ્ય આયોજન પ્રાથમિક શાળાના બેનાદ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકરની ઉપસ્થિતિ રહી હતી. વક્તાશ્રીએ આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રાથમિકતા આપતા જણાવ્યું હતું કે ભારતના અર્થતંત્રને મજબૂત બનાવવા માટે સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને વધારવો જરૂરી છે. તેમણે સ્વદેશી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સૌને સંકલ્પ લેવડાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભાજપ સંગઠન મંત્રી શ્રીમતી વર્ષાબેન રાવલ, જિલ્લા નિમાયેલ વક્તા શ્રી નરેશભાઈ પરમાર, ઉમરગામ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી મહેશભાઈ આહિર, તાલુકા સરપંચ સંઘના પ્રમુખ શ્રી રાકેશભાઈ વઘાત, એપીએમસી સભ્ય શ્રી વિજયભાઈ પાટકર, શક્તિ કેન્દ્ર સંયોજક સરપંચ શ્રી, બૂથ પ્રમુખશ્રીઓ, કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી. કાર્યક્રમ દરમિયાન ભારતની આત્મનિર્ભરતા તરફ સૌએ એકતાપૂર્વક પ્રયત્ન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આજના ખતલવાડા જિલ્લા પંચાયત સીટના અંદર જે સ્નેહ મિલનનો પ્રોગ્રામ કરવામાં આવેલ છે એ પ્રોગ્રામના અંદર જેટલી પણ ગ્રામ પંચાયત લાગે એ ગ્રામ પંચાયતના સરપંચશ્રી, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, રમણભાઈ પાટકરશ્રી, ધારાસભ્યશ્રી બધા ઉપસ્થિત રહ્યા. અને જે નરેન્દ્ર મોદી સાહેબનો જે નારો છે કે સ્વદેશી અપનાવો, એ નારાથી અમે ઝુંબેશ ચલાવીશ અને સ્વદેશી વસ્તુ રહેશે એને સંકલ્પ લઈને અમે આ કાર્યક્રમ સફળ બનાવ્યો. ઉમરગામ વિધાનસભા સ્નેહ મિલન કાર્યક્રમમાં આજરોજ ખતલવાડા જિલ્લા પંચાયતની સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો છે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા છે. તમામ સરપંચશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ એ હાજરી આપી છે અને પ્રજાને સ્વદેશી અપનાવવાની જે પહેલ કરી છે એ માટે પ્રજાને જાગૃત કર્યા છે. અને એ માટે આપણા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકર સાહેબે પણ રજૂઆત કરી છે પ્રજાને, અને ખૂબ જ સુંદર સ્નેહ મિલન કાર્યક્રમ અહીં સંપન્ન થયો છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો માઉન્ટ લિટરાજી સ્કૂલના વિદ્યાર્થીએ રાષ્ટ્રીય સ્તરની વિજ્ઞાન સેમિનારમાં ઝંડો લહેરાવ્યો.
બાદ આપનું સ્વાગત છે। માઉન્ટ લિટરાસી સ્કૂલના વિદ્યાર્થીએ બેંગ્લોરમાં રાષ્ટ્રીય સ્તરની વિજ્ઞાન સેમિનારમાં પોતાની પ્રતિભાનું લોહી મનાવીને ઝંડો લહેરાવ્યો। માઉન્ટ લિટરાસી સ્કૂલ નરોડી ધોરણ 10ના વિદ્યાર્થી માનસ જોશીની આ અદ્ભુત સિદ્ધિની ગર્વભેર જાહેરાત કરે છે, જેમને બેંગ્લોરમાં યોજાયેલી રાષ્ટ્રીય વિજ્ઞાન સેમિનાર 2025માં દ્વિતીય સ્થાન મેળવી દાદરા અને નગર હવેલી તથા દમણ દીવ કેન્દ્ર શાસિત પ્રદેશોનું નામ રોશન કર્યું છે। ક્વોન્ટમ યુગ, ક્ષમતા અને ચિંતાઓ વિષય પર આ પ્રતિષ્ઠિત સેમિનાર 29 ઓક્ટોબર 2025ના રોજ બેંગ્લોરના વિશ્વેશ્વરૈયા વિજ્ઞાન કેન્દ્રમાં આયોજિત થયો હતો। જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશ સ્તરની 3 સ્પર્ધાઓ સફળતાપૂર્વક પાર કરીને માનસે રાષ્ટ્રીય સ્તરે દાદરા નગર હવેલી દમણ દીવનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો હતો। દેશભરના કુલ 36 પ્રતિભાગીઓએ આ વિષય પર તેમના સંશોધન અને વિચાર રજૂ કર્યા હતા। માનસે ક્વોન્ટમ ટેકનોલોજી, સંભાવનાઓ અને પડકારો વિશે પોતાની ગહન સમજ, આત્મવિશ્વાસપૂર્વકની પ્રસ્તુતિ અને નવતર દ્રષ્ટિકોણથી ન્યાયાધીશોને પ્રભાવિત કરીને રાષ્ટ્રીય સ્તરે બીજું સ્થાન મેળવ્યું હતું। સ્કૂલ પ્રશાસન, શિક્ષકો અને સહપાઠીઓએ માનસને આ અસાધારણ સિદ્ધિ માટે હાર્દિક અભિનંદન આપ્યા હતા। તેમની આ સિદ્ધિ માત્ર તેમની મહેનત અને વૈજ્ઞાનિક જિજ્ઞાસા દર્શાવે છે એ જ નહીં, પરંતુ માઉન્ટ લિટરાસી સ્કૂલ નરોરી અને પૂરા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી તથા દમણ અને દીવ માટે પણ ગૌરવની વાત છે। ધરમપુર તાલુકાના રાજપુરી ગામે ખોરી ફળિયામાં 3 વર્ષ અગાઉ રસ્તા બનવામાં આવ્યો હતો, જે રસ્તો ઘણા સમયથી ખરાબ છે, જેના કારણે આવવા જવામાં ગ્રામજનોને તકલીફ થાય છે। ધરમપુર તાલુકાના રાજપુરી ગામે ખોરી ફળિયામાં 3 વર્ષ અગાઉ રસ્તો બનાવવામાં આવ્યો હતો, જે ઘણા સમયથી ખરાબ છે, જેના કારણે આવવા જવામાં ગામજનોને તકલીફ થાય છે। વરસાદ પડે ત્યારે રસ્તો એકદમ ખરાબ થઈ જાય છે અને બાઇક પણ જઈ શકતી નથી, જેથી વહેલી તકે આ રસ્તો સરપંચ દ્વારા તપાસ કરીને બનાવવામાં આવે એવી ગામ લોકોની માંગ ઉઠવા પામી છે। ચાલો ને समाचार पूरा करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર। બોરજાઈ માતાના દર્શન માટે ભક્તોની ભીડ। ઉમરગામ જીઆઈડીસી કોલોની ખાતે તુલસી વિવાહ ઉત્સવ ઉજવાયો। ઉમરસાડી માછીવાડ ગામમાં પ્રબોધની એકાદશીના પવિત્ર દિને તુલસી વિવાહ ઉત્સવ ઉજવાયો। માઉન્ટ લિટરાસી સ્કૂલના વિદ્યાર્થીએ રાષ્ટ્રીય સ્તરની વિજ્ઞાન સેમિનારમાં ઝંડો લહેરાવ્યો। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।